તો આજે આપણે જીએનસીનો મિની વ્લોગ બનાવ્યો છે, કારણ કે આખા દિવસમાં શું કરે છે ને એ આપણે બતાવીએ. તો સવારમાં પહેલાં તો મારે એને ઉઠાડવી પડે પ્રેમથી, અને પછી એને બ્રશ કરાવવું પડે. તો બ્રશ કરતાં કરતાં પણ કેટલું તોફાન કરે. અને પછી ચાલો હવે એને આપણે માથું ઓળાવી દઈએ. તો જીએનસીનો હું કોકોનટ ઓઇલ જ યુઝ કરું છું, બીજું એ કંઈ ઓઇલ યુઝ નથી કરતી, કારણ કે બીજું બનાવેલું ઓઇલ એને હું નાખતી હતી ને તો એની સુગંધથી જીએનસી એ તેલ નથી નાખવા દેતી, એટલે હું એને એ તેલ નથી નાખતી, એને કોકોનટ ઓઇલ જ નાખું છું. અને વધારે પૂરતું તો તેલ નથી નાખતી, કારણ કે જીએનસીને નથી ગમતું, પસીનો બહુ થાય છે ને તો એને ખંજવાળ માથામાં આવે છે. એટલે તો અમે સ્કૂલે જાય છે તો આપણે એને તેલ નાખી દઈએ છે. તો તેલ નાખી અને હવે એને આપણે માથું ઓળાવી દીધું. માથું ઓળાવીને પછી આપણે એને નીચે લઈ જઈએ. તો આજે મેં મિની વ્લોગ બનાવ્યો છે જીએનસીનો. તો જીએનસી આખા દિવસમાં શું કરે છે એ તમને બધવામાં આવી જશે. તો જીએનસીને જો હું માથું ઓળાવું છું તો જીએનસી એમાં પણ એ બગાસા ખાય છે, કારણ કે વહેલા ઉઠે છે છોકરાઓ, તો સવારે નીંદર તો આવે જ છે. તો ચાલો હવે એને આપણે રેડી કરી દઈએ. તો સવારે રેડી કરવામાં પણ એ તોફાન કરે, કારણ કે મને પાવડર કરી દો, આંજર કરી દો, લિપસ્ટિક લગાવી દો, એ બધું એને લગાવી દેવું પડે તો જ એ પાછી સ્કૂલે જાય. બાકી છે ને તોફાન કરે અને નથી જવું એમ રડે, એટલે મારે એને કરી દેવું પડે. તો જો હવે એને આંજર લગાવી દઉં છું. હવે થોડીક વાર થાય ને તો મને કે મમ્મી મને સ્પ્રે લગાવી દો, તો એ સ્પ્રે પણ લગાવીને જ જાય. તો એ બધું કરે. પછી હવે એને હાથમાં આપણે ઇન્ફેક્શન થઈ ગયું છે તો આપણે એને લોશન લગાવી દઈએ છીએ, હમણાં ગરમી હતી એના લીધે, તો એ થઈ ગયું. તો ચાલો હવે આપણે નીચે ઉતરી જઈએ. અને નીચે ઉતરી જાય પછી આપણે એને લંચ રેડી કરી દીધું છે, પાણીની બોટલ દઈ દીધી છે, આઈ કાર્ડ દઈ દીધું છે, બેગ રેડી કરી દીધું છે, અને જીએનસી માટે દૂધ પણ રેડી છે. તો જીએનસી દૂધ પીવામાં પણ બહુ નખરા કરે, તો પીવું હોય તો પી, બાકી થોડુંક અડધું પી અડધું ના પી એવી રીતના કરે, પણ થોડુંક તો આપણે પીરાવી જ દઈએ. તો ચાલો જીએનસીને હવે રેડી કરી દીધી છે, બેગ ટંગાડી દીધું છે, અને હવે આપણે એને સ્કૂલે મોકલી દીધી છે. અને સ્કૂલેથી આવી પણ ગઈ છે, તો અહીંયા લંચ નથી કર્યું તો અહીંયા આવીને કર્યું છે. અને બપોર ટાઈમ થઈ ગયો છે, અને બપોરે જીએનસી રમે છે અહીંયા અંદર, અને બપોરે રમી જમી અને પછી હવે એને આપણે હોમવર્ક કરાવી દઈએ. તો જીએનસી બપોરે હોમવર્ક કરી અને સૂઈ ગઈ. અને પછી આપણે સાંજ પડી ગઈ છે, તો સાંજે જીએનસી નાસ્તો કરે છે, એમાંથી પણ એને જે ખાવું હોય ખાય, બીજું અલગ પાડી દે. અને એને અત્યારે એની ફૂઈના ચપ્પલ પહેરીને ફરે છે. અને સાંજે મેં એની બાને આઈબ્રો કરી દીધો તો કે મારે પણ આઈબ્રો કરવો છે, તો હું એને ખોટે ખોટે આઈબ્રો કરી દઉં છું. તમને એમ કે આ સાચે જ કરી દે છે કે શું, તો એને ખોટે ખોટે કરી દઉં છું. પછી મને કે કટ તો કરી દો, તો મેં એને કટ પણ થોડુંક ખોટે ખોટે કરી દીધો. તો અમે મેરેજમાં જવા માટે રેડી થઈ ગયા. તો જીએનસી પણ રેડી થઈ ગઈ છે. તો જીએનસી બર્થડે ઉપર કપડાં પહેરાતા એ જ કપડાં પહેરાવી દીધા છે. તો ચાલો અમે પોગી ગયા છે મેરેજમાં, અને મેરેજમાંથી આવીને જીએનસી સૂઈ ગઈ. તો ચાલો બધાને ગુડ નાઇટ, બાય. તો જીએનસીનો દિવસ આવી રીતે જાય.